મન જે ભૂતકાળ અને ભવિષ્યને ભૂલી ગયું છે, મન જે હવે વર્તમાન વિશે જાગ્યું છે, તે મન બુદ્ધિની ઉચ્ચતમ એકાગ્રતાને અભિવ્યક્ત કરી શકે છે. જગતના રંગમંચ પર નૃત્ય કરનાર નૃત્યાંગના માટે અસ્તિત્વ છે માત્ર ને માત્ર નૃત્યનું. ક્ષણ પહેલાં થયેલી ભૂલ પણ તેને યાદ નથી, કારણ કે નૃત્યનું હવેનું શ્રેષ્ઠ કદમ એ ભૂલમાંથી અને એ ભૂલ પછી મંડાયું છે. પ્રત્યેક ક્ષણ દિવ્ય છે, કારણ કે પ્રત્યેક ક્ષણ વર્તમાન છે, તેથી ઉર્જામય છે અને ક્ષમતાપૂર્ણ છે. જ્ઞાન અને જ્ઞાનની તપસ્યા. જ્ઞાન માટે ચિંતન, જ્ઞાનની તપસ્યા માટે શરણાગતિ, અહમ ત્યજવાની તત્પરતા ને સોહમ પામવાની ઉત્કંઠા, તો અને તો જ ભગવત પ્રાપ્તિ શક્ય બને. એક યહૂદી ધર્મગુરુને એક જુવાને પૂછ્યું, રબી, અગાઉના વખતમાં તો લોકો ભગવાનના દર્શન કરતા, ભગવાન સાથે વાતો કરતા, આજના જમાનામાં એવું કેમ કાંઈ બનતું નથી? રબીએ ટાઢકથી ઉત્તર આપ્યો, એવું છે ને બેટા, કે આ જમાનામાં લોકો એટલા નીચા નમીને દર્શન નથી કરતા. નીચા નમીને દર્શન કરી શકીએ. બોલો, આ વિચાર કેટલો ઉત્તમ છે.